જય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 જીકેમાં પાઠ 27 ભારત તેમાં પણ સામાન્ય જ્ઞાનના એવા ઘણા બધા પ્રશ્નો આપેલા છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અ વિભાગ આપણો કાલે પૂર્ણ થઈ ગયો હતો કે એમાં જે 17 પ્રશ્નો આપેલા છે એ આપણે ચર્ચા કાલે પૂર્ણ થઈ ગઈ હતી. નેક્સ્ટ આજે આપણે અ વિભાગ 2 માં જોઈએ કે અ વિભાગમાં શું આપેલું છે. તો બ વિભાગમાં પણ 17 પ્રશ્નો જ આપેલા છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ પ્રશ્ન છે કે જનમ ગણ મન રાષ્ટ્રીય ગીતના રચયિતા કોણ હતા? તો મને ખ્યાલ છે ત્યાં સુધી જો આ પાઠ આપણે અહીંયા ક્લાસની અંદર ચલાવવાનો હોય, તમે અહીંયા બધા બેઠા હોય, તો મારે પ્રશ્ન બોલતા પહેલાં તમારા બધાની આંગળી ઊંચી થઈ જાય કે આ રાષ્ટ્રગીતના જે જનમ ગણ મન છે એ રચયિતા કોણ હતા. પણ અત્યારે આપણે એવું છે ને વાતાવરણ, એના કારણે જવાબ આપણો આવશે સી, રવિન્દ્રનાથ ટાગોર. બીજા નંબરમાં છે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કે મહાવીર સ્વામી હતા તેમનો જન્મ ક્યાં હતો? તો અહીંયા કપિલ વસ્તુ છે, ડી અહીંયા આન્સર આપે છે, થોડો ડાઉટફુલ લાગે છે. અહીંયા લુંબણી બી છે અને ડી કપિલ વસ્તુ પર કે છે. તો અહીંયા પાછળ જે આન્સર આપેલો છે એમાં કપિલ વસ્તુ બતાવે છે, તો આપણે ડી કરીશું. જો કંઈ ભૂલ હોય તો તમે જોઈ લેજો, બરાબર છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી ઊંચા ધોધનું નામ શું છે? જે ભારતમાં આપણે આવેલું છે એમાં સૌથી ઊંચા ધોધનું નામ શું છે? તો કયો ધોધ છે આપણો? તો કુચીકલીનો ધોધ છે એ ભારતમાં સૌથી ઊંચામાં ઊંચો ધોધ તરીકે ઓળખવામાં આવે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? કે સૌથી લાંબામાં લાંબુ પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? તો ગોરખપુરમાં. ક્યાં આવેલું છે? ગોરખપુરમાં સૌથી લાંબામાં લાંબુ રેલવે પ્લેટફોર્મ આવેલું છે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો કોણ આવશે? તો ગુરુ નાનકે કરી હતી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે MS ઉસેફની કઈ કલાને ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કરી હતી? કેવી કઈ કલા હતી આંતરરાષ્ટ્રીય જે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી? તો કઈ ચિત્રકલા. MF હુસેન એમના વિશે ઘણી બધી ચર્ચા છે, ઘણું જ બધું લાંબુ છે. જો કહેવા જઈએ તો ઘણું બધું લાંબુ થઈ જાય. જેમણે ચિત્રકલામાં ફર્સ્ટ નંબર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મેળવી હતી. સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ કયા નામે ઓળખવામાં આવે છે? કે પંડિત જવાહરલાલ નહેરુ છે તેમની સમાધિ કયા નામે ઓળખવામાં આવે છે? તો શાંતિવનના નામે ઓળખવામાં આવે છે. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ શાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે? તો કયા શહેરમાં આવેલો છે? તો શ્રીનગરમાં. ક્યાં આવેલો છે? શ્રીનગરમાં. પછી જય જગતસૂત્ર કયા મહાનુભાવે આપેલું છે? તો આચાર્ય વિનોબા ભાવે આપેલું છે. કઈ નદી બંગાળની દિલગીરી તરીકે ઓળખવામાં આવે છે? જે કઈ એવી નદી છે જે બંગાળની દિલગીરી તરીકે ઓળખવામાં આવે છે? તો દામોદર. કઈ નદી છે? દામોદર. પછી વૈષ્ણોદેવીનું વિખ્યાત મંદિર કયા રાજ્યમાં આવેલું છે? વૈષ્ણોદેવીનું મુખ્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરમાં. ક્યાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર. પછી વિખ્યાત તિરુપતિ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જે વિખ્યાત તિરુપતિ મંદિર છે બાલાજી, તો એ ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશમાં. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. પછી 13મો પ્રશ્ન છે કે ભારત સૌ પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? કે ભારતનો સૌ પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? તો પોખરણ. ક્યાં કર્યો હતો? પોખરણ. આપણે આગળ જે પેલા જોઈ ગયા ભારત દેશના જે આઝાદો થઈ ગયા છે, જેમને ચંદ્રશેખર આઝાદ છે, આ બધા જે થઈ ગયા છે એ લોકોને અમે આ ધડાકા વિશે આપણે આગળ જોઈ ગયા. જે ક્રાંતિવીરો હતા આપણા, કે ભારત દેશના જે ક્રાંતિવીરો છે એ આપણે આઝાદી મળતા એમને મેળવવામાં ઘણું પ્રયત્ન કર્યા હતા અને એમનું બલિદાન પણ ગયું. એમનો અમુક જેને ફાંસી પણ આપવામાં આવી હતી. જેવા ક્રાંતિવીરો છે એમાં જે પ્રથમ અણુ ધડાકો જે થયો હતો એના વિશેની પણ ચર્ચા કરી હતી. પછી સાબરમતી આશ્રમમાં આવેલું મહાત્મા ગાંધીનું નિવાસસ્થાનનું નામ શું છે? તો તેનું નામ શું છે? તો બી હૃદયકુંજ. બી હૃદયકુંજ. પછી ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટેનું મથક ક્યાં આવેલું છે? કે જે કૃત્રિમ ઉપગ્રહ છોડવામાં આવે છે તો હરિકોટા. ક્યાં આવેલું છે? હરિકોટા. 16મા નંબરનો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ જણાવો. તો આપણને બધાને ખબર છે 3:2 એ આપણા ભારતના
રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ છે. અને છેલ્લો પ્રશ્ન છે, મારે મન સત્ય એ જ ઈશ્વર છે, આ વિધાન કોણે કહ્યું છે? કે મારે મન સત્ય એ જ ઈશ્વર છે, તો આ વિધાન કહેનાર આપણા મહાત્મા ગાંધીજી એટલે કે ગાંધી બાપુ છે. તો અહીંયા હું તમને બોર્ડ પર લખાઈ દઉં છું, તમે બુક્સમાં લખી લેજો. ખાલી આપણે સમજી લીધું, હવે આપણે અહીંયા લખી દઈએ છીએ બોર્ડ પર, બરાબર છે? ખાલી આન્સર જ લખી દઉં છું. એ જણાવવાના મને રાષ્ટ્રગીતના રચયિતા કોણ હતા? તો સી રવિન્દ્રનાથ ટાગોર. બીજા નંબરમાં જોઈએ કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો અહીંયા ડી કપિલવસ્તુ. આમાં થોડો ડાઉટફુલ લાગે છે, ભૂલ હોય તો જોઈ લેજો. પછી ભારતમાં સૌથી ઊંચો ધોધ, તો કુચીપુડી સી. ચોથા નંબરનો પ્રશ્ન છે આપણો કે ભારતમાં સૌથી લાંબુ પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? તો એ સૌથી લાંબુ પ્લેટફોર્મ ગોરખપુરમાં આવેલું છે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો ગુરુ નાનક. કોણ હતું? ગુરુ નાનક. છઠ્ઠામાં જોઈએ આપણે કે એમ.એફ. હુસૈને કઈ કલા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી? તો સી ચિત્રકલા. સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ કયા નામે ઓળખવામાં આવે છે? એ શાંતિવન. એ શાંતિવન. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ કે શાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે? તો શ્રીનગર. ક્યાં આવેલો છે? તો ડી શ્રીનગર. નવમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે જય જગત સૂત્ર કયા મહાનુભાવે આપ્યું હતું? તો આચાર્ય વિનોબા ભાવે. દસમા નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ નદી બંગાળની ધીરે ધીરે તરીકે ઓળખવામાં આવે છે? તો સી દામોદર. બરાબર છે? ફરીથી કરી પેપર લઈએ. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં સી, ચોથામાં એ, પાંચમામાં ડી, છઠ્ઠામાં સી, સાતમામાં એ, આઠમામાં ડી, નવમામાં બી અને દસમામાં સી. બરાબર છે? વિકલ્પ લખવામાં કંઈક મિસ્ટેક થઈ જાય તો જોઈએ. બાય ચાન્સ કદાચ આગળ પાછળ થઈ જાય. 11મા નંબરમાં આપણે જોઈએ વૈષ્ણોદેવી વિખ્યાત મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો વૈષ્ણોદેવીનું વિખ્યાત મંદિર છે કયા રાજ્યમાં આવેલું છે? તો એ જમ્મુ એન્ડ કાશ્મીર. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે વિખ્યાત તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ડી આંધ્રપ્રદેશમાં. ક્યાં આવેલું છે? ડી આંધ્રપ્રદેશ. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં. ક્યાં કર્યો હતો? પોખરણમાં. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે સાબરમતી આશ્રમમાં આવેલા મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન નામ શું છે? તો બી હૃદયકુંજ. બી હૃદયકુંજ. 15મો અહીંયા જોઈએ કદાચ નીચે તમને દેખાય ના દેખાય. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટે કયો મથક આવેલું? મથક ક્યાં આવેલું છે? તો એ શ્રીહરિકોટા. એ શ્રીહરિકોટા. 16મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ જણાવો. તો સી 3.2 મીટર. અને 17મા નંબરનો પ્રશ્ન જોઈએ છેલ્લો કે મારે મન સત્ય એ જ ઈશ્વર છે, તો એ આન્સર એ વિધાન કોણે લખ્યું હતું? તો આન્સર આવશે આપણો ડી મહાત્મા ગાંધી. બરાબર છે? અહીંયા આપણે સ્વાધ્યાય એટલે કે ભારત સામાન્ય જ્ઞાન પાઠ 27 પૂર્ણ થાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. 11મામાં સી, 12મામાં ડી, 13મામાં સી, 14મામાં ડી, 14મામાં બી, સોરી, 15મામાં એ, 16મામાં સી અને 17મામાં
અહીંયા આપણું સ્વાધ્યાય એટલે કે પાઠ 27 ભારત સામાન્ય જ્ઞાન અ અને બ બંને વિભાગ આપણા અહીંયા પૂર્ણ થાય છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે બુક્સ હોય તો બુક્સ અને બુક્સ ના હોય તો નોટમાં પણ હું જે રીતે બોલું છું એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અને જ્યારે હું ઓનલાઈન લઉં છું ત્યારે ઓનલાઈનમાં પણ ઓનલાઈન જ્યારે પૂરું થાય છે ત્યારે હું જે તે ચેપ્ટરના ફોટા પાડીને મોકલું છું. એટલે તમારે કમ્પલસરી નોટબુકમાં લખવાનું રહેશે, કારણ કે જો કદાચ આપણી સ્કૂલો ખુલશે તો તમારી નોટબુકોને ચેક કરવામાં આવશે. અત્યારે તમે ઘરે ફ્રી છો તો મહેરબાની કરીને તમે લખી લેજો. એવું થશે મેડમ એકને એક વાર વારંવાર કહે છે પણ તમે અત્યારે ફ્રી છો એટલા માટે કહું છું, પછી સ્કૂલ ચાલુ થશે તો તમને ટાઈમ મળશે નહીં અને એક સાથે બધું જ કામ માગશે તો તમે એ થઈ જશે. એના કરતાં અત્યારે બેટર છો તમે ઘરે છો ત્યાં સુધી તમે લખી લેજો. જય હિન્દ.